કરી હતી ને, ઓલા બેને ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે એ તો લાલ લઈ આવ્યા હતા અને કોકે એને કીધું કે ભાઈ સફેદ આવે, તો બિચારા ઢીલા થઈ ગયા કે હવે અત્યારે પાછી હું ક્યાં જાઉં. તો જે બધું લઈ આવ્યા હતા અને પહેલો દિવસ હતો ઠાકોરજીની સેવાનો, તો વસ્ત્રો હતા અંદર, સુગંધી હતી, અને ખોલ્યું ને તો સફેદ ગુંજામાળાઈ નીકળી. ઓલા બેન તો રાજી થઈ ગયા કે લે લાલા. પછી સાંજે ઓલા ભાઈને કહેવા ગયા એ કે ભાઈ તમે 2 ગુંજામાળા મૂકી હતી, એક લાલ ને એક સફેદ, પૈસા તમે એકના લીધા છે, હું બિલ લઈ આવી છું. એ કે બેન ભૂલ થઈ ગઈ હશે, આટલી બધી ગીરદી હોય ને, તો પછી પૈસા દઈ આવ્યા. પછી મને ફોન કર્યો, એ કહેલા બેન પહેલા જ દિવસે ઠાકોરજી મારી યાર આવું કર્યું. એ આમ એવા ભોળા ને એવી રીતના બોલ્યા ને, એ કે એને સફેદ ગુંજામાળા આવે ને મને ખબર નહોતી, પણ એને તો ખબર હતી, ન્યા મુકાવી. બોલો આજે આવું બને છે. જે માનતા નથી શું કે એ તો ભૂલમાં આવી ગઈ હતી, અને જે પ્રભુમાં માને છે એ શું કે પ્રભુએ પોતાની વ્યવસ્થા ઓલી ભોળી હતી તો પોતે કરી લીધી. નજર બદલો નજરિયા બદલ જાયગા. તમે કાશ્મીર ગયા જે કે ત્યાંની વાદિયા ને, ત્યાંનું દાલ સરોવર ને, ત્યાંનો સોનમર્ગ ને, ગુલમર્ગ ને જોઈએ અને આપણને આપણા ઠાકોરજી યાદ આવે ને, વાહ મારા વાલા, મારા ઘરે બિરાજસ, પણ આ બનાવવાવાળો તું આવ્યો હોત ને તને બહુ મજા આવતો. તો આ ભક્તિ જ. પણ તમને એમ થાય અરે મારા દીકરા જમાઈને લઈ આવ્યો તો દીકરી જમાઈને લઈ, બિચારાને પૈસાની તકલીફ, દીકરો માયનો નહીં, થોડાક આપ્યા હોત તો 2 આવત. તો આ તમારો સંસાર છે. સંસાર અને ભક્તિ વચ્ચે પાતળી રેખા છે. ઘણાય વૈષ્ણવ આમ પર્વત જુએ તો ગિરિરાજી યાદ આવે, નદી જુએ તો યમુનાજી યાદ આવે, ચાલતા હોય તો ગિરિરાજીની પરિક્રમા યાદ આવે. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. જેણે આ બનાવ્યું છે આટલું સુંદર, તમે કાશ્મીર જુઓ કે દાલ સરોવર જુઓ કે કેરલા જુઓ કે વૃક્ષો જુઓ કે વેલીઓ જુઓ કે તમે નદી જુઓ કે પર્વત જુઓ, ફૂલ જુઓ કે ફળ જુઓ, માણસો જુઓ કે સુંદરતા જુઓ, જેણે બનાવ્યું છે. હમણાં જ એક વૈષ્ણવવારે વાત થતી હતી, એ કહેલા બેન આપણે ઇન્ડિયામાં એટલે આ બધાએ કેવા નમણા ને ઘઉંવણા, અને બધાએ કાંઈક ને કાંઈક શ્રૃંગાર કર્યા જોઈએ. કે સ્ત્રીઓ હોય ને, તમે એ કે ધોળિયાના દેશમાં જાઓ ને તો એ કે બધાએ ધોળિયા જોવાય ન ગમે. આફ્રિકા જાઓ તો બધાએ કાળિયા. એ કે આ પ્રભુ ક્યારે નવરો થયો છે? એની ભાષા જુદી, એના રીત રિવાજ જુદા, એનો ધર્મ જુદો, એની રહેણી કેણી જુદી, એનું ખાવા. એ કે આ દુનિયામાં કેટલા દેશ, કેટલું બધું આ પ્રભુ ક્યારે બનાવ્યું હશે? મેં તો બસ આ જ ભક્તિ છે. તમને આવા વિચાર આવે છે ને કે મારા પ્રભુ જે મારા ઘરે બિરાજે છે, મારા માથે બિરાજે છે, તો આ ભક્તિ છે. રોજ નક્કી કરી દઈએ કે આજે 7:30 જવું છે એટલે, પણ આ તો બધું આના હાથમાં છે ભાઈ, આપણા હાથમાં તો કાંઈ નથી. કાલે 89 સાખીને વિરામ આપ્યો તો 90. હરિરાય મહાપ્રભુજી કી જય. બેલી લતા बहु बात की द्रुमन रही लपटाय. मानो नायक नायका मिली मानत जी के आय श्री वल्लभ मानत जी के आय. હરિરાયજીને જ્યાં હોય ત્યાં ઠાકોરજીના લીલાના દર્શન થાય છે. જેમના 7 બેઠકજી છે, જેમણે અનેક ભાષામાં કીર્તન લખ્યા છે. પંજાબમાં ગયા તો પંજાબીઓ કહ્યું કે અમને તમારી ગુજરાતી અને વ્રજ ભાષા નહીં સમજાય, તમને કોઈ પંજાબીમાં. સિંધમાં ગયા એ કે પ્રભુ અમને, એ કે સિંધીમાં, વ્રજમાં,
સંસ્કૃત ભાષામાં, ગુજરાતીમાં જે કીધું એ હરિરાયજીએ ગાયું છે. કારણ હરિરાયજી બે હતા, હરિરાય મહાપ્રભુ અને હરિરાય પ્રભુચરણ. કીર્તન ગાય છે ને સવારે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે, નિજજન પર કરત કૃપા ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિયધર, કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાથે, કાહે કો દેહ દમ સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાથે, રસિક ચરણ શરણ સદા રહત હે બળ પાગીજન, અપનો કરી ગોકુલપતિ ભરત હી બાથે. તો બેયનું સ્વરૂપ છે કોણ? હરિરાયજી. તો એને જ્યાં હોય ત્યાં લીલાના દર્શન થાય. અને દીનતાની પરાકાષ્ઠા હરિરાયજી. દીનતા સાગર, દયા સાગર, કૃપા સાગર, રસ સાગર, રાજ સાગર, આ બધાય સાગર હરિરાયજી. હવે એ કહે છે બેલી લતા બહુ ભાત કી. દુનિયામાં લતાઓ કેટલી બધી હોય. દ્રુમને રહી લપટાય, ઝાડને વીંટળાઈ જાય ઘણી. જો તમે કોઈ પણ લતાઓ હોય ને ઝાડને છોડીને આમ દૂર ન જાય. માનો નાયક નાયકા મિલી, માન તજી આય. એમાં એને સામનેજીને ઠાકોરજીના દર્શન થાય છે કે સામનેજીએ માન કર્યું એટલે બે જે લતાઓ હતી એ પવન આવ્યો એટલે આમ દૂર ગઈ. દૂર ગઈ એટલે ઠાકોરજી આ બાજુ અને સામનેજી આ બાજુ. હવે ઠાકોરજીથી સામનેજીનો વિરહ સહન ન થતો, આ લતાની અંદર એમને એવા દર્શન થાય છે. માનો રહી લપટાય, તો ઠાકોરજી મનાવે છે ને સામનેજી માની જાય એટલે પાછો પવનનો જોટો આવ્યો એટલે બે એકબીજાને આલિંગન આપે છે અને વીંટળાઈ જાય છે. તો જ્યાં જુઓ ત્યાં હરિરાયજીને વૃક્ષ હોય કે વેલી હોય, પશુ હોય કે પક્ષી હોય, ફૂલ હોય કે ફળ હોય, દરેકમાં પ્રભુની જ લીલાના દર્શન થાય છે. અને આપણને પ્રભુમાંય પ્રભુના દર્શન નથી થતા. પેલો ચેન્નઈમાં જે પધાર્યા હતા તો એમની કોલેજમાં છોકરાઓ કે 1 કલાક અમને વચનામૃત. હા. તો છેલ્લે કે પ્રશ્નોત્તરી. હા. બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. પછી એક છોકરાએ પૂછ્યું, જે મારે એક વાત પૂછવી છે. હા હા. એ કે હું ગણપતિમાં જાઉં કે હનુમાનજીમાં જાઉં, માતામાં જાઉં કે મહાદેવમાં જાઉં, વિવિધતા માટે જાઉં છું. તો હું તો બધામાં ઠાકોરજીના દર્શન કરું છું. બરાબર કરું છું. જે એક વાક્યમ જવાબ આપ્યો. તું આ બધામાં કૃષ્ણને ગોતે છે, એના કરતાં ઠાકોરજીમાં જ ઠાકોરજીને શોધ ને તો તારો મેળ પડી જશે. તમે એક કરતાં તમે જો અત્યારે તો આ જ્યાં લગ્નમાં જઈએ ને ત્યાં 50, 60 ને 100 વસ્તુ હોય. અડધી તો લોકો ચાખી ન શકે. લે ઘણી બધી થાળી આમ મોટી હોય ને ભરાઈ ગઈ હોય, પછી બધું ફેંકવામાં જાય. ઘરે આપણે રોટલી દાળ ભાત શાક સંભારો અને છાશ હોય, કેટલા પ્રેમથી જમીએ છીએ મહાપ્રસાદ. તો અનેક લીધું તો ફેંકવું પડ્યું. એમ આપણે આપણા પ્રભુ એક સિવાય, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સિવાય બધે થાળીમાં એટલે હૃદયમાં ભરીએ. સમજી જાઓ શું થાય. મારે આગળ કહેવું નથી. હરિરાયજીને તો ઠાકોરજીની જ લીલાના દર્શન થતા હતા. વૃક્ષોને વેલી જોઈ, લતાને પતાવો જોઈ, તો એમાં એને નાયક નાયકાના લપટાય. જો છેલ્લે શબ્દ વાપરો છે, દ્રુમન રહી લપટાય, માનો નાયક નાયકા મિલી. મળી ગયા ને. માન તજી આય. ઓલો પવનનો જોટો આવ્યો તો બે છૂટા પડ્યા એટલે કે માન કર્યું, અને બીજો પવનનો જોટો આવ્યો ભેગા થઈ ગયા એટલે કે જો માન થઈ ગયું. આ હરિરાયજી. આપણે બહાર બેઠા હોય કોઈ દે આવો વિચાર આવે.
ઓલી દેવ ચકલી આવે તો એણે માળો બાંધ્યો હતો. હવે તમે જો એ માળા આપણે કેટલી વાર આપણને ખબર નહોતી માળો બાંધ્યો હતો, બરાબર. હવે જેટલી વાર એ આવે અને કોયલના ઓલા ફૂલને ખાય એટલે ઉડાડવા જાય, પણ એ માળા આગળથી આગી ન જાય. ગમે એટલું કરો ને તો પાછી માળા પાસે જ આવે, કારણ કે અંદર એના બચ્ચા સેવાતા હતા. આપણે મારવા જઈએ તોય ન જઈએ, એના બચ્ચા હતા. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ગમે એટલું થાય, સેવા આવડે ના આવડે, આપણે ઘણા અપરાધ કરીએ, ધરાવીએ ત્યારે કાંઈ આપણે ધ્યાન ન રાખીએ, કોઈક વાર મીઠું ભૂલી જઈએ, કોઈક વાર ખાંડ ભૂલી જઈએ, ઓલી ચકલીને કાઢીએ ને એમ. પણ આપણા ઠાકોરજી તોય આપણને છોડીને ક્યારેય જતા નથી. આપણને કેવી રીતે સેવે? ઓલા પક્ષીઓ એના બચ્ચાને સેવે ને એમ આપણને સેવે છે કે ગમે એ થાય તને છોડીને વલ્લભને મેં વચન આપ્યું છે, આજે નહીં, કાલે નહીં, ક્યારેય તને છોડીને નહીં જાઉં, પણ તું મને ન છોડી દેતો હો, તું મને ગુરુ ઘરે ના પધરાવતો હો, તું જેમ રાખીશ ને એમ હું રહીશ. તારાથી ન થાય ને તો તું મને આટલું ધરાવીશ ને તોય હું રાજી થઈશ, કારણ તને લીલામાં જઈશ ત્યારે હાથ પકડીને મારે માં તને લઈ જાવીશ. તું મને પધરાવી દે તો હું તારો હાથ પકડીને કેમ લઈ જાઉં? એક વૈષ્ણવ બિચારા 8 યામની સેવા કરતા હતા. 3 વર્ષ પહેલાંની વાત. પગ ગયા, મારી જેમાં સ્પોન્ડિલાઇઝ, આમ ન થાય, આમ ન થાય, હાથ રહી ગયા. હવે એણે ગુરુદેવને કહ્યું કે હવે તમારે શું કરવું છે? મારા ઠાકોરજીને મારા ઘરમાંથી મારે ક્યાંય નથી મોકલવા. દૂધ મિશ્રી ધરાવાશ? હા. આવા હાથે સાણસી પકડાઈને આમ, એટલે રેશમી કપડું લઈને અહીંથી આમ પકડે, દૂધ ગેસ ઉપર મૂકે, ગેસ બંધ કરી દે, દૂધ સે તાતું થાય એટલે આમ કરીને કટોરીમાં ગાળીને ઓલું ટૂંક ન થાય એટલે ઓલા મિક્સરની અંદર કરીને આમ કરીને મિક્સર કરે. એક દી હું ગઈ હતી એના ઘરે, મને કહેલા બેન દૂધને ખાલી મિશ્રી ધરું. મેં તો એ મિશ્રીમાં એ એટલા પકવાન, આટલું તમે તમારી તબિયત આવી છે, તમને તો પલંગમાંથી ઊભું નથી થવાતું, તોય તમે દૂધ મિશ્રી ધરો છો ને તમારા ઠાકોરજી તો સિંહાસન પર કૂદતા હશે. અને એની હારેના વૈષ્ણવ અબજોપતિ, એવી જરાય તબિયત નહીં, ઠાકોરજી પધરાવી દીધા. હવે શું થયું? હવે ક્યાંય ફાવતું નથી એકે દીકરાને ઘરે. હવે ચારે બાજુ મન ભટકે, કારણ કે ઠાકોરજી ઘરમાંથી પધારી ગયા. હવે તમારું ચિત્ત તો ભટકે જ રાખે. મને કે આમાં અમારે કરવું શું? હવે એ મારાથી ને 10 વર્ષ મોટા, 10 નહીં 15 હશે નહીં. હવે મારે એને કહેવાય કે તમે આ ભૂલ મોટી કરી? અને એ તમારી તબિયત એવી ખરાબ નહોતી, તમારે ગુરુદેવને કહેવાય મને દૂધ મિશ્રીની આજ્ઞા આપો ને મેવો. હજી તો આમ ત્યાં તો પધરાવી દીધા. તો મારા વાલા હરિરાયજીને દરેક જગ્યાએ ઠાકોરજીની લીલાના દર્શન થાય છે, કારણ ભાવ. ભાવ એટલે ભાવના. આપણો માર્ગ આખો ભાવના. હવે આપણે અહીંયા વિરામ આપીએ, કાલે આવશે 91મી. કે સુક પિક દ્રુમ ચઢે ગુંજત હે બહુ ભાઈ, રાસ કેલી કે આગમન પ્રભુ દિત્ય મંગલ ગાય,
શ્રી વલ્લભ પ્રભુદેત મંગલ ગાય. હરિરાય મહાપ્રભુ.